પહેલી નજરમાં લાગશે કે આ કોઈ સગાઈ કે લગ્ન પ્રસંગનો ભોજન સમારોહ ચાલી રહ્યો છે, પરંતુ આવો કોઈ પ્રસંગ નથી અને જ્યાં ભોજન સમારોહ ચાલી રહ્યો છે તે સ્થળ છે પોરબંદર જિલ્લા પંચાયત કે જ્યાં માત્ર 15 મિનિટની સામાન્ય સભા બાદ જિલ્લા પંચાયતમાં જ કામચલાઉ રસોડું ઊભું કરવામાં આવ્યું અને પકવાનો બનાવવામાં આવ્યા અને જિલ્લા પંચાયતના સભ્યોએ સ્વાદિષ્ટ ભોજનની મિજબાની માણી। માત્ર 15 મિનિટની બેઠક બાદ ભોજન સમારોહ યોજાતા આ બાબત ચર્ચાનો વિષય બની છે। પત્રકારોએ આ બાબતે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીને પૂછ્યું તો તેમણે કહ્યું કે કચેરીમાં કોઈ પણ પ્રકારની રસોઈ બનાવવામાં આવી નથી અને બહારથી ભોજન મંગાવાયું છે અને આ ભોજનનો ખર્ચ પણ વહીવટી ખર્ચ હોવાનું જણાવ્યું। સાંભળો જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું। જમણવાર રાખ્યો છે આજે સામાન્ય સભાનો, તો એનો ખર્ચ કોણ ઉઠાવશે? જમણવાર રાખ્યો છે સામાન્ય સભાનો, તો એનો ખર્ચ કોણ ઉઠાવશે? એ તો વહીવટી ખર્ચ છે। જિલ્લા પંચાયત છે કે કોઈ પ્રસંગમાં આવ્યું વડી જેવું આવે છે, કચેરીમાં રાંધવાનું આવે છે, આવી રીતના બેઠક કરી ન કરે શું કચેરી છે કે કોઈ 10 મિનિટ સભા 10 મિનિટ જેવી ખાલી 10 મિનિટમાં સભા પૂરી થઈ ગઈ તો પછી આપણે ખાના માટે જઈ વાત ના ના એવું નથી। કચેરીમાં આવી રીતના રાંધી ક્યાં રાંધવામાં આવે? ના ના એ તો બહારથી બનાવીને લાવે। ક્યાં રાંધવામાં આવે? ના ના એ તો બહારથી બનાવીને લાવે। ગત મહિને 18 જૂને પણ આ જ પ્રકારે સામાન્ય સભા યોજાઈ હતી અને તે સમયે પણ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું બિલ ₹19,800 થયું હોવાનું સામે આવ્યું છે। આ બિલ મુજબ કુલ 110 ડીશ મંગાવવામાં આવી હતી, જેમાં પ્રતિ ડીશ ₹180નો ખર્ચ નોંધાયો હતો। સરકારી બેઠક બાદ ભોજન સમારોહ પાછળ થતા ખર્ચને લઈને જાહેર નાણાંના ઉપયોગ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે અને વિકાસલક્ષી બેઠકોમાં ખર્ચની પ્રાથમિકતા અંગે ચર્ચા શરૂ થઈ છે। ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે વધુ કંઈ કહેવાનું ટાળવામાં જ સમજદારી સમજી હતી। બીજા પ્રશ્નો બંધ। હવે આ કાર્યવાહી ફક્ત સામાન્ય સભા પૂરતી હતી। ના ના અત્યારે નહીં, અત્યારે પીપીટી છે અમારું બીજા સભ્યોનું, એ માહિતી મળી જશે। પ્રજાના હિત, સુખાકારી અને સુવિધા માટે લેવામાં આવતા નિર્ણયોને લઈને સમયે સભાઓ બોલાવવામાં આવતી હોય છે, પરંતુ મિનિટો પૂરતી યોજાતી આવી સભાઓ માટે પ્રજાના પૈસે કરાતો ભોજન સમારોહ પાછળનો ખર્ચ કેટલે અંશે યોગ્ય કહેવાય। કલ્પેશ ગોહિલ, ETV ભારત, પોરબંદર।